આજે આપણે વાત કરવાના છે એમઆઈએસ સર્જરીના ફાયદા એટલે કે મિનિમલ ઇન્વેઝિવ હિપ રિપ્લેસમેન્ટ સર્જરીના ફાયદા. પહેલું, ઇન્સિઝનનું માપ એટલે કે નોર્મલી સર્જરી કરતા હોઈએ તો એમાં 10 થી 15 સેન્ટીમીટરનું કાપાનું માપ હોય, પણ એમઆઈએસ સર્જરીથી એ માત્ર 8 સેન્ટીમીટર સુધી ઘટી જાય છે, જેના કારણે પેશન્ટને તકલીફ ઓછી થાય છે અને રિકવરી જલ્દી મળે છે. બીજું, એમઆઈએસ સર્જરીમાં કોઈ પણ મસલ કે સ્નાયુને કાપવામાં નથી આવતા. આનાથી રિકવરી ઝડપી અને સરળ બને છે. ઓપરેશન પછી દર્દને પીડા ખૂબ જ ઓછી થાય છે અને નોર્મલ જીવનમાં આવતા સમય ખૂબ જ ઓછો લાગે છે. ત્રીજું, બ્લડ લોસ. એમઆઈએસ સર્જરીમાં બ્લડ લોસ બિલકુલ નહીંની બરાબર હોય છે, એટલે કે ઓપરેશન પછી લોહી ચલાવવાની બિલકુલ જરૂર પડતી નથી. ચોથું, હોસ્પિટલ સ્ટે. નોર્મલ પદ્ધતિથી જો રિપ્લેસમેન્ટ કરાવીએ આપણે તો 5 દિવસ માટે તમારે હોસ્પિટલમાં રહેવું પડે, પણ એમઆઈએસ પદ્ધતિથી રિપ્લેસમેન્ટ કરાવીએ તો માત્ર 2 કે 3 દિવસમાં તમે ઘરે જઈ શકો છો. પાંચમું, સ્કાર. એમઆઈએસ પદ્ધતિમાં ઇન્સિઝનની સાઇઝ ખૂબ જ નાની હોય છે, જેના કારણે જે ઓપરેશન પછી સ્કાર બને છે તે ખૂબ જ નાનો અને સારો બને છે. છઠ્ઠું, ફાસ્ટર રિકવરી. કન્વેન્શનલ ટેકનિકથી ઓપરેશન કરાવીએ તો 3 મહિના પછી દર્દી નોર્મલ ચાલતું પડતું થાય છે, પણ એમઆઈએસ ટેકનિકથી જો ઓપરેશન કરાવો તો નોર્મલ રીતે દર્દી 15 કે 20 દિવસમાં અને મેક્સિમમ મહિનાની અંદર નોર્મલ હરતું પડતું થઈ જાય છે.